ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ મિત્રો. આપણે હવે વિકલનની અંદર છેલ્લું સ્વાધ્યાય ચાલે છે, સ્વાધ્યાય 5. આપણે અગાઉના વિડીયોમાં લગભગ 3 દાખલા કે 4 દાખલા સુધી કરી છે. દાખલા નંબર 5 આપણે આવ્યા છીએ. તો દાખલા નંબર 5 છે y is equal to cos inverse x upon 2 root of 2x plus 7. આપણી મિત્રો આ રકમ છે. જો આ બી x વાળો ઘટક છે, આ પણ x વાળો ઘટક છે. ઉપર નીચે જ્યારે અંશ અને છેદમાં x વાળા ઘટકો હોય ત્યારે આપણે બેનો ભાગાકારનો નિયમ વાપરીએ છીએ. તો આ બેના માટે આપણે ભાગાકારનો નિયમ વાપરીએ. તો dy by dx is equal to નીચેનું પદ m ના m, ઉપરના પદનું વિકલન, વચ્ચે માઇનસ આવશે, ઉપરનું પદ m ના m, નીચેના પદનું વિકલન, અને મિત્રો નીચેના પદનો સ્ક્વેર. તો આજે m ના m છે એનું આપણે કઈ નહીં કરવાનું. હવે cos ઇન્વર્સ નું વિકલન થાય -1 upon root of 1 minus j છે એનો સ્ક્વેર. cos ઇન્વર્સ નું વિકલન થાય -1 upon વર્ગમૂળમાં 1 minus x સ્ક્વેર. અહીંયા x ને બદલે x/2 તો x/2 નો સ્ક્વેર. આનું વિકલન થઈ ગયું, હજુ આનું બાકી છે. તો 1/2 લખી અને x નું વિકલન 1. તો આનું વિકલન કમ્પ્લીટ થઈ ગયું. આગળ આ m ના m લખ્યું છે આપણે. આમાં મિત્રો પહેલા રૂટ આવે. રૂટ નું વિકલન 1/2 root x. મેં તમને યાદ રાખવાનું જ કીધું છે, વર્ગમૂળ વાળું પદ ઘણી વાર આવશે આપણે. તો રૂટ નું વિકલન થાય 1/2 રૂટ, અંદર જે છે તે બેઠું. હવે આપણે આનું વિકલન કરવું પડે. તો આ 2x નું 1 અચળ સંખ્યાનું 0. આને જરાક આપણે વ્યવસ્થિત લખી દઈએ. તો રૂટ ઓફ 2x plus 7, અહીંયા -1 upon રૂટ ઓફ મિત્રો 2 નો વર્ગ 4. તો 4 આપણે લસા લઈ લઈએ છીએ. તો 4 minus x સ્ક્વેર. 2 નો વર્ગ 4 થાય તો 4 લસા, તો 4 minus x સ્ક્વેર. નીચે 4 આવશે. વર્ગમૂળમાં 4 આવે તેને 2 કહેવાય, અને એ 2 આપણે ઉપર મૂકી દઈએ. ફરીવાર નીચે મિત્રો જે 4 લસા આવ્યો છે, તો વર્ગમૂળમાં 4 એટલે 2 કહેવાય, અને 2 છેદનો છેદ એટલે ઉપર જાય. ઇન્ટુ 1/2 માઇનસ cos ઇન્વર્સ x/2. મિત્રો આ 2 અને 2 ઉડી જશે. હવે 1 upon root of 2x plus 7 into 2, અને છેદમાં મિત્રો આમાં છેદમાં રહી ગયું છે આપણે, છેદમાં 2x plus 7. આ મિત્રો 2x plus 7 જે હતું આપણું આના છેદમાં, એટલે 2x plus 7 આપણે અહીંયા લખવા પડે. તો અહીંયા મિત્રો 2 કેન્સલ. હવે આપણે આ લસા લઈ લઈએ. આ લસા લઈ લઈએ તો આ લસા અહીંયા ગુણાઈ જાય. અહીંયા પણ મિત્રો 2 કેન્સલ. આ લસા રૂટ ઓફ 2x plus 7 આપણે અહીંયા ગુણી નાખીએ. તો 2x plus 7 આપણે લસા ગુણી નાખ્યો અહીંયા. પછી આ માઇનસ, અને છેદમાં રૂટ ઓફ 4 minus x સ્ક્વેર. એટલે આ પહેલું પદ કમ્પ્લીટ. માઇનસ મિત્રો આપણે આગળ વધીએ. તો cos ઇન્વર્સ x/2, અને છેદમાં આ લસા આપણા બાજુ આવી ગયેલો છે, છેદમાં કઈ ના વધ્યું, અને આખાના છેદમાં મિત્રો 2x plus 7. આને વ્યવસ્થિત લખવું હોય તો આને પણ લસા લઈને આપણે આ બાજુ ગોઠવી દઈએ, નીચે લખી નાખીએ. તો આપણો ફાઇનલ જવાબ આવશે માઇનસ કોમન 2x plus 7 માઇનસ cos ઇન્વર્સ x/2. આ બાજુ ગુણાકારમાં જશે, એટલે 4 minus x સ્ક્વેર અપોન આ બંને વસ્તુ ગુણાકારમાં આવશે 2x plus 7. એની મિત્રો હવે તમે જુઓ જરા,
આ 2x + 7 આપણે હતા અને આ લસા વાળો બી આવી ગયો પાછો, તો √2x + 7 એટલે મિત્રો આપણી પાસે નીચે આવશે 2x + 7 ની 3/2 ઘાત, કારણ કે આ 1/2 ઘાત અને આ 1 એટલે 3/2 ઘાત. તો અને આ લસા પાછો આપણે લીધેલો છે પાછો, એટલે એને બી લખવું પડે અહીંયા √4 - x². આ મિત્રો આપણો ફાઇનલ જવાબ. ફરી એકવાર જોઈ લઈએ આપણે આને, જરાક લંબાણમાં વધારે છે એટલે જરાક ભૂલચૂક જોઈ લઈએ આપણે. જો ભાગાકારનો નિયમ છે મિત્રો, નીચેનું પદ m ના m, ઉપરનું વિકલન માઇનસ ઉપરનું પદ m ના m, નીચેનું વિકલન નીચેના પદનો સ્ક્વેર. તો આ m ના m છે બેઠું મૂકો, cos ઇન્વર્સ વિકલન -1/√1 - x/2 નો સ્ક્વેર અને આનો 1/2 થાય. cos ઇન્વર્સ x/2 રૂટનું વિકલન 1/2 રૂટ, પછી આ જેવા તે બેઠા મૂકવાના, આનું વિકલન આપણે કરવું પડે અને છેદમાં વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા તો 2x + 7. હવે આપણે આમાં આગળ વધીએ તો આપણી પાસે આ m ના m છે, આમાંથી મિત્રો આ જે 4 થાય, આપણે લસા લીધો આપણે 4, તો 4 - x²/4 નું વર્ગમૂળ 2 આપણે ઉપર લઈ ગયા. આ 1/2 એટલે બેને ઉડાડી મૂક્યા અને આ જે વધ્યું આપણે મૂકી દીધું. ત્યાર પછી માઇનસ cos ઇન્વર્સ x/2, આમાં પણ મિત્રો આ જે 1/2 ને 2 હતા એ આપણે ઉડાડી મૂક્યા, આ પ્રમાણે રહેવા દીધા. હવે આપણે પહેલા આને આમ તો એકચ્યુઅલી સાથે લસા લેવા જરૂર હતી આપણે, પણ આપણે અલગ અલગ લસા લીધો. રૂટ ને આપણે લસા લીધો આપણે અહીંયા, તો √2x + 7, તો આને આ બાજુ ગુણી નાખીએ આપણે. આ જે હતું બેઠું આપણે મૂકી દીધું, આગળ માઇનસ તો માઇનસ. હવે અહીંયા મિત્રો આ માઇનસ આપણી પાસે હતા cos ઇન્વર્સ x/2. હજુ મિત્રો આ નીચે દેખાય, આનો લસા લઈ લઈએ. તમે અહીંથી ડાયરેક્ટ પણ લસા લઈ શકો, આને સીધો અહીંયા ગુણી નાખો, આને સીધો અહીંયા ગુણી નાખો, ડાયરેક્ટ બે ભેગા લખી નાખો તો તમને સીધો જવાબ મળી જશે. અને આપણે મિત્રો જ્યારે બાર માઇનસ કોમન કાઢ્યા છે ત્યારે વચ્ચે પ્લસ આવશે. આના -2 માંથી આપણે માઇનસ અહીંયા કોમન કાઢ્યા બાર આપણે, ત્યારે એની વચ્ચે આપણે પ્લસ લખવા પડે. આપણો ફાઇનલ જવાબ હવે કહેવાય. રેડી? જરાક આવા ઘટકોમાં ભૂલચૂક ના થાય, ધ્યાન રાખજો જરા. દાખલા નંબર 6. છઠ્ઠો છે મિત્રો, y = cot inverse √1 + sin x 1 - sin x 1 + sin x -1 - sin x. જો મિત્રો આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર આ દાખલો જ્યારે આપણે સાદુરૂપ આપવાનું આવ્યું ત્યારે મેં તમને બે રીતે શીખ્યો છે. બંને રીતો રિપીટ કરું છું અને આમાં તમને નવી વાત ત્રીજી મેથડ આપું, એટલે પરીક્ષામાં તમે કોઈ પણ મેથડ યાદ આવે તે કરી શકો. રીત નંબર પહેલી મિત્રો, આજે 1 + sin x 1 - sin બધા દેખાય છે, ત્યાં અહીંયા આપણે 1 ને બદલે sin² x/2 + cos² x/2 કરી દેવાનું, એટલે 1 કહેવાય. આને કહેવાય 2 sin x/2 cos x/2. આખું પદ થઈ ગયું, પૂર્ણાવર્ત પદાવલી બની ગઈ. શાની પૂર્ણાવર્ત પદાવલી બની ગઈ આપણી પાસે? તો sin x/2 + cos x/2 આખાનો સ્ક્વેર. આ પદને જો વચ્ચે આપણે સમજી લઈએ તો આખી પૂર્ણાંક પદાવલી બની ગઈ. વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા તો sin x/2 + cos x/2 મિત્રો આને લખાય. વચ્ચે માઇનસ છે તો આ જ બેઠું, પણ એ વચ્ચે માઇનસ લખાય. આ પાછું બેઠું લખાય, આ વચ્ચે માઇનસ લખાય. ઉડે તે પદ આપણે ઉડાડી મૂકવાના અને મિત્રો આપણે સીધો જવાબ જે આપણો સાબિત થતું હોય એ આપણે જવાબ લાવી શકીએ. એ રીત નંબર 1 છે આપણી. હવે રીત નંબર આપણે બીજી જોઈએ. જો બીજી રીતમાં શું છે, √1 + sin ને બદલે cos બનાવી દો. 1 + sin ને બદલે cos, અને મિત્રો √1 + cos ની ફોર્મ્યુલા છે 2 cos² x/2. તો આમાં વર્ગમૂળમાં 2 અને cos π/4 - x/2 મળ્યું. એવું આનું મળશે, આનું મળશે, આનું મળશે, અને પછી આપણે એનું સાદું આપી દઈએ મિત્રો. આમાં વચ્ચે પ્લસ છે માટે cos આવશે, માઇનસ તો sin આવશે. એ પ્રમાણે ઘટકો મળશે. પછી નીચેના આ પહેલા પદ વડે બધાને ભાગી દો એટલે સીધો tan વાળું સૂત્ર મળશે. આ પણ મેં તમને ચેપ્ટર નંબર 2 માં
આ રીતે પણ આ ટાઈપના દાખલા ગણાવ્યા છે, આ ટાઈપના દાખલા મેં તમને આ રીતે પણ કરાય છે. અહીંયા પછી નવી ત્રીજી મેથડ આપું એટલે પરીક્ષામાં તમને જે બી યાદ આવે તમે કરી શકો. આપણે ત્રીજી મેથડ લઈએ. અહીંયા આની કરણી કરીએ તો જો cot ઇનવર્સ રૂટ ઓફ 1 પ્લસ સાઇન એક્સ 1 માઇનસ સાઇન એક્સ 1 પ્લસ સાઇન એક્સ. પરીક્ષામાં તો બીજા ચેપ્ટરમાં પણ આ કરણી વાળી મેથડ વાપરી શકાય. બીજા ચેપ્ટરમાં દાખલા મેં તમને અગાઉના જે શીખવાડ્યા, અહીંયા tan ઇનવર્સ હતું, પછી cot ઇનવર્સ હતું, આ પ્લસ માઇનસ ઉલટા હતા. ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા છે આવા. એમાં તમને જો મેં આગળ બે રીતો શીખવાડી છે એ બંને તો યાદ આવે એ કરજો. કદાચ એ ન યાદ આવે તો કરણી વાળી મેથડ બી તમને યાદ આવશે. તો કરણી તો નીચેનો માઇનસ માટે પ્લસ વડે ઉપર નીચે આપણે ગુણવાના. 1 પ્લસ સાઇન એક્સ 1 માઇનસ સાઇન એક્સ 1 પ્લસ સાઇન એક્સ અને 1 માઇનસ સાઇન એક્સ. તો કરણી એટલે નીચે જે માઇનસ છે તેને બદલે પ્લસ કરી દેવાનું અને આ જે બેઠું પદ છે આપણે અહીંયા ગુણી નાખવાનું. આપણે બેઠું પદ જયારે આપણે ગુણી નાખ્યું છે ત્યારે અહીંયા મિત્રો આ ઉપર જો સેમ જ થઈ ગયું. તો ઉપર થઈ ગયું 1 પ્લસ સાઇન એક્સ પ્લસ 1 માઇનસ સાઇન એક્સ નો સ્ક્વેર થઈ ગયું. કારણ કે આ જે પદ છે બેઠું આ પદ છે. જ્યારે નીચે આપણી પાસે શું થયું, આ માઇનસ અને પ્લસ એટલે પહેલાનો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર આવું થયું. એ માઇનસ બી એ પ્લસ બી એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્રમાણે સાદુરૂપ. હવે આના એ પ્લસ બી આખાના વર્ગનું આપણે વિસ્તરણ કરીએ તો cot ઇનવર્સ પહેલાનો સ્ક્વેર પ્લસ 2 લખીને પહેલું બીજું પદ 1 પ્લસ સાઇન એક્સ 1 માઇનસ સાઇન એક્સ અને પછી બીજાનો સ્ક્વેર અને છેદમાં મિત્રો આપણી પાસે વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા એટલે 1 પ્લસ સાઇન એક્સ 1 માઇનસ સાઇન એક્સ, કારણ કે વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા. હવે આમાં cot ઇનવર્સ મિત્રો વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા તો 1 પ્લસ સાઇન એક્સ પ્લસ 2 લખીને વર્ગમૂળમાં 1 પ્લસ સાઇન 1 માઇનસ સાઇન બેનું વર્ગમૂળ ભેગું કરી દઈએ એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર લખાય પ્લસ વર્ગ અને વર્ગમૂળ ગયા એટલે 1 માઇનસ સાઇન એક્સ અને છેદમાં આ 1 અને 1 ઉડી ગયા સાઇન પ્લસ એટલે 2 સાઇન એક્સ. હજુ મિત્રો આમાં આના પછીના સ્ટેપમાં સાઇન અને સાઇન ઉડી ગયા તો આપણી પાસે રહેશે cot ઇનવર્સ. જો આ 1 પ્લસ 1 એટલે 2 2 પ્લસ 2 રૂટ ઓફ તો 1 માઇનસ સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર થાય. કોસ સ્ક્વેર નું વર્ગમૂળ કોસ એક્સ અપોન 2 સાઇન એક્સ. બધાને આપણે 2 વડે ભાગી દઈએ 1 પ્લસ કોસ એક્સ અપોન સાઇન એક્સ. હવે તો આપણે 1 પ્લસ કોસ નું સૂત્ર મૂકી દઈએ એટલે 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 એનું સૂત્ર છે. આનું 2 સાઇન એક્સ બાય 2 કોસ એક્સ બાય 2 આનું સૂત્ર છે. સાઇન 2 આલ્ફા વાળું સૂત્ર 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા અને 1 પ્લસ કોસ નું સૂત્ર 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2. 2 કેન્સલ, એક કોસ કેન્સલ તો cot ઇનવર્સ cot x બાય 2 આપણી પાસે બાકી રહ્યા. cot ઇનવર્સ ને cot ઉડી ગયા એટલે x બાય 2 આપણને આનું સાદું રૂપ મળ્યું. જો ચેપ્ટર નંબર 2 ની અંદર આ દાખલો પૂછાયો હોય તો એને આપણે અહીંયા સુધી ગણવાનો છે, જે આપણી પાસે ચેપ્ટર નંબર 2 માં છે દાખલો આ. બરાબર. હવે આપણે એનું વિકલન કરવાનું. આ y બરાબર હવે વિકલન કરતા તો મિત્રો વિકલન dy બાય dx તો x 1/2 ને x નું 1 એટલે 1/2 આપણો ફાઇનલ જવાબ આવી ગયો આ દાખલાનો. ફરીવાર મિત્રો જુઓ જરા, આપણી પાસે આ રકમ છે. તમને સૂત્રનો આઈડિયા ન હોય તો સીધો આની કરણી કરી દો. કરણી એટલે ગુણાકાર કરી નીચેનું પદ બેઠું જ મૂકી દેવાનું, પણ માઇનસ હોય તો પ્લસ કરી દેવાના. એવું કરવાથી આ જે પદ છે તે બેઠું આ પદ થયું માટે એનો સ્ક્વેર કર્યો આપણે. નીચે માઇનસ અને પ્લસ બે અલગ અલગ છે તો પહેલાનો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર એવું આપણે લખી શકીએ. હવે a પ્લસ b આખાના વર્ગ માટેનું સૂત્ર a નો સ્ક્વેર 2 લખીને પહેલું બીજું પદ અને b નો સ્ક્વેર
છેદમાં વર્ગ અને વર્ગમૂળ આને ઉડી ગયા એટલે 1 પ્લસ સાઇન એક્સ, વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા એટલે 1 માઇનસ સાઇન એક્સ. આ લખી નાખ્યું તો 1 1 આમાંથી કેન્સલ. આમાંથી મિત્રો હવે વર્ગ અને વર્ગમૂળ આપણે ઉડાડી મૂકીએ. આમાંથી વર્ગ અને વર્ગમૂળ ઉડાડી મૂકીએ. જ્યારે આમાં વચ્ચે ગુણાકાર છે માટે બેનું વર્ગમૂળ આપણે કોમન કર્યું તો 1 પ્લસ સાઇન એક્સ, 1 માઇનસ સાઇન, 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, જેને આપણે આગળના સ્ટેપમાં કોસ લખી દઈશું. હવે જો આમાંથી મિત્રો સાઇન સાઇન ઉડી ગયા, 1 પ્લસ 1 એટલે 2, પછી 2 લખી 1 માઇનસ સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર નું વર્ગમૂળ પાછું કોસ, નીચે આપણી પાસે 2 સાઇન એક્સ બાકી વધ્યા છે, બધાને 2 વડે ભાગી દીધા. 1 પ્લસ કોસ અપોન સાઇન, 1 પ્લસ કોસ નું આપણું સૂત્ર આપણે જાણીએ છીએ 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2, વચ્ચે માઇનસ તો 2 સાઇન સ્ક્વેર એક્સ બાય 2, નીચે સાઇન એક્સ નું સૂત્ર 2 સાઇન એક્સ બાય 2 કોસ એક્સ બાય 2, આની મિત્રો કોટ એક્સ બાય 2 કહેવાય. હવે આ આપણી પાસે સાદું આવી ગયા ઉડી ગયા એટલે એનું આપણે વિકલન કરવાનું હતું. એકવાર ધ્યાનથી જોઈ લો પછી આપણે આગળ વધીએ. રેડી? અને પછી આગળ દાખલા નંબર 7. દાખલો 7મો છે log raised to log x, y is equal to log x raised to log x. જો મિત્રો અગાઉના વિડીયોમાં મેં તમને નિયમ આપ્યો તો એ પ્રમાણે મિત્રો આખા ચેપ્ટરમાં આપણે નિયમ એક જ સરખો જાળવી રાખ્યો છે કે x ની ઉપર x ઘાત આવે, આધારમાં x હોય અને ઘાતમાં x હોય તો બે બાજુ log લેવાનું આપણે. તો બંને બાજુ log લેતા તો log y ઘાત પહેલા લખી નાખવાની આપણે, પછી log લખીને આ જેવત લખી નાખવાનું. ફરી એકવાર બે બાજુ log લઈએ તેના માટે મિત્રો નિયમ મેં તમને આપ્યો તો તે કે આ log y આ ઘાતની સંખ્યા પહેલા લખી નાખવાની, પછી ફરજિયાત આપણે log લઈએ છે તો log લખવાનો અને અહીંયા જે હોય તે લખી નાખવાનું. હવે આપણે એનું વિકલન કરવાનું. વિકલન કરતા તો log નું 1 upon y dy by dx. હવે આ બેના માટે ગુણાકાર નિયમ, કારણ કે આ બી x વાળો ઘટક છે અને આ બી x વાળો ઘટક છે તો ગુણાકાર નિયમ તો પહેલું પદ એમ ના એમ સ્ટેપ લખું છું એક d by dx ઓફ બીજું પદ પ્લસ બીજું પદ એમ ના એમ અને d by dx ઓફ પહેલું પદ. આ બી તો આપણો ગુણાકારનો નિયમ. તો જો આ y ને આપણે આ બાજુ લઈ લઈએ પહેલાથી તો dy by dx equal to y આ બાજુ આવી ગયા. હવે આ log x આપણા m ના m, log નું વિકલન 1 upon log x, log નું વિકલન 1 upon અને log x નું વિકલન 1 upon x. ફરી એક વાર પહેલું પદ m ના m, આનું વિકલન કરી દે પહેલા log નું કરવાનું, log નું 1 upon આ જે હોય તે બેઠું log x નું 1 upon x. હવે આ m ના m આપણી પાસે, આ m ના m અને log x નું વિકલન 1 upon x. તો આ મિત્રો જે જગ્યાએ m ના m શબ્દ લખ્યો છે તે m ના m મૂકી દેવાનો, જ્યાં વિકલન કીધું છે તે વિકલનના મેં આપેલા નિયમ પ્રમાણે આપણે વિકલન કરવાનું. તો અહીંયા મિત્રો log log ઉડી ગયા. આ y છે, y ની વેલ્યુ આપણે મૂકી દઈએ તો log x raised to log x આપણી y ની વેલ્યુ, અને કૌંસની અંદર બધા બંનેમાં જો x કોમન છે, આ બી x છે અને આમાં બી x છે કોમન લીધે ઉપર કઈ ના વધે માટે 1 પ્લસ log log x આપણો મિત્રો ફાઇનલ જવાબ. દાખલો ફરી એકવાર, આ log x ની ઉપર log x ઘાત મિત્રો આપણો નિયમ છે તે પ્રમાણે x ની ઉપર જ્યારે x ઘાત હોય ત્યારે ફરજિયાત બે બાજુ log લેવાના. log y is equal to ઘાતની સંખ્યા log x આગળ log લખીને જે હોય તે. હવે આપણે વિકલન ચાલુ કરી દેવાનું. તો log નું વિકલન 1 upon y dy by dx. આના માટે ગુણાકારનો નિયમ, પહેલું પદ m ના m, બીજા પદનું વિકલન, બીજું પદ m ના m, પહેલા પદનું વિકલન. આ મિત્રો ગુણાકારનો નિયમ છે. m ના m બોલ્યા તેને કઈ નહીં કરવાનું. log નું વિકલન 1 upon કરી log x નું 1 upon x. આ m ના m log x નું 1 upon x. હવે આ ઉડી ગયા. આ x આપણે લસા લઈ લઈએ તો 1 plus log x અને y ની આપણે કિંમત મૂકી દેવાની, આપણો જવાબ આવી ગયો. એકવાર જોઈ લો ધ્યાનથી.
ત્યાર પછી આપણે આગળ વધીએ. દાખલા નંબર આપણે આવ્યા છીએ હવે 8મો. 8મો દાખલો છે y is equal to cos a cos x plus b sin x. ચલો મિત્રો જુઓ, dy by dx. આમાં પેલા ઉપર ઘાત તો કોઈ છે નહીં એટલે ઘાતનો નિયમ આવે નહીં, ડાયરેક્ટ cos નો નિયમ. cos નો મિત્ર વિકલન થાય માઇનસ sin. પાછળનો બેઠું મૂકી દો. ફરીવાર પહેલા cos નું વિકલન થાય, cos નું વિકલન માઇનસ sin. પાછળનો બેઠું મૂકી દેવાનું. હવે આનું વિકલન બાકી છે હજુ. આનું વિકલન કરવું પડે મિત્રો. તો આપણે જ્યાં મૂક્યું છે તો બેઠું જ. હવે આનું વિકલન કરીએ. જો આ a cos નું માઇનસ sin x પ્લસ b sin નું cos x. બસ આપણો જવાબ આવી ગયો. આજે વ્યવસ્થિત લખી દે આપણો જવાબ માઇનસ sin ઓફ a cos x પ્લસ b sin x અને માઇનસ a sin x પ્લસ b cos x આપણો મિત્રો ફાઇનલ જવાબ. હા, હજુ એક સ્ટેપમાં તમે આમાં માઇનસ કોમન કાઢો તો આ પ્લસ અને આ માઇનસ જાય એટલે આ માઇનસ અહીંયા પ્લસ થઈ જાય. એ આપણે કરી શકાય, ના કરો તો પણ ચાલે. ફરી એકવાર cos a cos x plus b sin x. cos નું વિકલન માઇનસ sin આ બેઠું. હવે આનું વિકલન આપણે કરવાનું. તો આનું વિકલન a m ના m, cos નું વિકલન માઇનસ sin x, b m ના m, sin નું વિકલન cos x. આપણો જવાબ આવી ગયો. બે સ્ટેપનો દાખલો હતો. આગળ વધીએ આપણે. દાખલા નંબર 9મો. નવમો દાખલો છે y is equal to sin x minus cos x raised to sin x minus cos x. જો મિત્રો આ x વાળું પદ કહેવાય, આ પણ x વાળું પદ કહેવાય. x વાળા પદમાં આધારની ઉપર ઘાતમાં જ્યારે x આવે આપણે બે બાજુ log લઈએ છીએ. આપણે એ જ નિયમ એપ્લાય કરવાનો કે બંને બાજુ log લેતા. તો log y ઘાતની સંખ્યા આપણે આગળ મૂકી દેવાની. sin x minus cos x log લખીને આ જેવા તો મૂકી દેવાનું. ફરીવાર મિત્રો પહેલું સ્ટેપ, આ બે બાજુ log લઈએ ત્યારે તો log y. આ પહેલા ઘાતમાં હોય તે પહેલા મૂકી દેવાનું. પછી ફરજિયાત આ log લખી દેવાનો અને આ આધારમાં જે હોય તે બેઠું આપણે મૂકી દેવાનું. હવે આપણે વિકલન કરવાનું. તો 1 by y dy by dx. મિત્રો આના માટે ગુણાકારનો નિયમ લાગુ પડે. આપણે ગુણાકારનો નિયમ એક સ્ટેપ લખીએ છીએ તમને વધારે ખ્યાલ આવે માટે. d by dx of log sin x minus cos x પ્લસ બીજું પદ m ના m sin x minus cos x અને d by dx of sin x minus cos x. ફરી મિત્રો આપણો ગુણાકારનો નિયમ, પહેલું પદ m ના m, બીજા પદનું વિકલન, બીજું પદ m ના m, પહેલા પદનું વિકલન. y ને આ બાજુ લઈ લઈએ આપણે. તો dy by dx is equal to y આ બાજુ તો sin x minus cos x. log નું વિકલન તો 1 upon આ જે હોય તે બેઠું. એ તો log નું વિકલન 1 upon આ જે હોય તે બેઠું. હજુ આપણે આનું વિકલન કરવું પડે. તો sin નું વિકલન cos x, cos નું વિકલન માઇનસ sin x. ફરી મિત્રો log નું વિકલન કદાચ 1 upon આ જે હોય તે બેઠું. આનું વિકલન આપણે કરવું પડે જે આપણે કરી દીધું. હવે આગળ પ્લસ આ બેઠું છે આપણી પાસે અને sin નું વિકલન cos x, cos નું વિકલન માઇનસ sin x. થોડુંક આપણે સાદું કાપી દેવાનું, પછી y ની કિંમત મૂકી દઈએ. તો મિત્રો આ sin x minus cos x તો ઉડી ગયા. તો અહીંયા વધે છે cos x plus sin x plus log of sin x minus cos x અને વધે છે cos x plus sin x
તો મિત્રો આ બંને પદોની અંદર cos x plus sin x કોમન આપણે કોમન કાઢી દઈએ અને y ની કિંમત પણ મૂકી દઈએ. y ની કિંમત છે આપણી sin x minus cos x raised to sin x minus cos x. આ y ની કિંમત મૂકી. આ બેમાંથી cos x plus sin x આપણે કોમન લઈ લઈએ. આ બેમાંથી cos x plus sin x કોમન, તો અહીંયા કઈ ના વધ્યું માટે 1 પ્લસ log sin x minus cos x. મિત્રો આપણો જવાબ આવી ગયો. દાખલો ફરી એકવાર જુઓ. y equal to sin x minus cos x ની sin x minus cos x ઘાત છે મિત્રો. આધાર અને ઘાત બંનેમાં જ્યારે x વાળા પદો જોવા મળે એટલે આપણે બે બાજુ log લઈ લેવાનો. log y, આ ઘાત વાળી સંખ્યા આગળ, log લખીને આધાર વાળી સંખ્યા. હવે આપણે વિકલન ચાલુ કરી દેવાનું. log નું 1/y divided by dx. આ બેના માટે ગુણાકારનો નિયમ. બધા જ દાખલામાં આપણે જે દાખલાઓમાં આપણે log લીધો છે તમામ દાખલાઓમાં આ બાજુ ગુણાકારનો નિયમ જ વાપરવાનો આવે. તો પહેલું પદ m ના m, બીજાનું વિકલન, બીજું પદ m ના m, પહેલાનું વિકલન. આ m ના m, log નું વિકલન તો 1/sin x minus cos x, અને આનું વિકલન બાજુમાં કરવું પડે તો sin નું વિકલન cos minus cos નું minus sin. હવે બીજું પદ m ના m, sin નું વિકલન cos minus minus sin. તો આમાં આ બંને પદો ઉડી ગયા. આ cos x plus sin x, આ બેઠું આ પણ cos x plus sin x. આ બેમાંથી cos x plus sin x ને આપણે કોમન લીધા અને 1 પ્લસ જે આ વધ્યું આપણે બેઠું મૂકી દીધું અને અહીં આપણે y ની કિંમત મૂકી દીધી. રેડી? એકવાર જોઈ લો પછી આપણે આગળ વધીએ. દાખલા નંબરના પછીનો 10મો. દસમો છે y is equal to x raised to x, x raised to a raised to x અને a raised to a. ચલો મિત્રો જો, પહેલી વાત તો આપણે અગાઉ દાખલા જ્યારે ભણ્યા હતા x ની x ઘાત વાળા, ત્યારે મેં તમને કહ્યું હતું x ની x ઘાત વાળું કોઈ બી પદ હોય એની સાથે સરવાળા કે બાદબાકીમાં કોઈ પદ આવે તો બે બાજુ, અહીંયા x ની ઉપર x ઘાત છે માટે બે બાજુ log તો લેવાનો છે. બે બાજુ log આપણે લેવાનો છે અહીંયા, પણ એની સાથે સરવાળા કે બાદબાકીમાં કોઈ પદ હોય તો સીધો બે બાજુ log લેવાય નહીં. એના માટે અલગથી u v w આપણે ધારતા હતા એ પ્રમાણે x ની x ઘાત વાળા પદો માટે આપણે અલગ અલગ સંકેત ધારવો પડે. તો અહીંયા x ની x ઘાતમાં એક જ પદ છે આપણું, તો ધારો કે u is equal to x ની x. અહીંયા x ની x ઘાત નથી, આના માટે નહીં ધારતા કારણ કે આ તો અચળ સંખ્યા કહેવાય. અહીંયા નીચે અચળ સંખ્યા માટે નહીં ધારવાનું, આ બંને અચળ સંખ્યા માટે નહીં ધારવાનું. નીચે bx વાળું ઉપર bx વાળું તો જ ધારવાનું. તો u is equal to x ની x. હવે આપણે બંને બાજુ log લઈ લઈએ. બંને બાજુ log લેતા તો log of u is equal to આ x આગળ આવશે, log લખી અને અહીંયા જે હોય તે લખી દેવાનું. હવે આનું આપણે વિકલન કરીએ તો 1/u du by dx. એ તો ડાયરેક્ટ વિકલન કરી દઉં છું. પહેલું પદ m ના m, બીજા પદનું વિકલન 1/x, હવે બીજું પદ m ના m, પહેલા પદનું વિકલન 1. તો du by dx is equal to u આ બાજુ જાય, આ ઉડી ગયા માટે 1 પ્લસ log x. u ની આપણે કિંમત મૂકી દેવાની. હવે આપણી રકમ લખવાની આપણે. હવે y is equal to x ની x પ્લસ x ની a પ્લસ a ની x પ્લસ a ની a. તો y is equal to આના માટે મેં ડાયરેક્ટ લખનો dy by dx. મિત્રો આનું વિકલન જો d by dx of u એટલે x ની x હતી આપણી, u એટલે d by dx of u, u એટલે x ની x ઘાત હતી. તો x ની x નું વિકલન, આ x ની x નું વિકલન આપણે જ્યારે તો બેઠું મૂકી દેવાનું. x ની x 1 પ્લસ log x. આ x ની x ઘાત નું વિકલન આપણે જે કર્યું હતું
આ જે જવાબ આવ્યો તો આપણે એને બદલે મૂકી દીધો. હવે આ x ની a માટે મિત્રો, x ની a એટલે મિત્રો x ની n નું સૂત્ર, કારણ કે આ x ને આપણે કઈ ધારી ન શકાય, પણ ઉપરની સંખ્યા જે અચળ સંખ્યા કહેવાય. તો ઉપરની અચળ સંખ્યા માટે આપણે કયું સૂત્ર યાદ કર્યું હતું, કયું સૂત્ર આપણે લખ્યું હતું એને આપણે યાદ કરવાનું. તો x ની a માટે x ની n વાળું સૂત્ર આપણે લખ્યું હતું. આ સ્વરૂપનું આનું સૂત્ર હતું n x ની n minus 1. તો અહીંયા લખવાનું n એટલે a x ની a minus 1 એટલે આનું કામ પતી ગયું. એ આગળ આવે a x ની a minus 1. હવે a raised to x, એ તો a raised to x નું સૂત્ર હતું આપણું, a raised to x into log of a. બેઠું જ સૂત્ર લખાયું છે. તો a raised to x નું સૂત્ર a raised to x into log of a. અને આમાં તો કોઈ જગ્યાએ x છે જ નહીં, આ તો અચળ સંખ્યાનું વિકલન 0 થાય. ફરીવાર x ની x માટે આપણે જે આ સૂત્ર લાવ્યા છીએ, સાબિત કર્યું છે, એ બેઠું આપણે લખી દેવાનું. પછી x ની a, તો મિત્રો x ની n વાળું સૂત્ર કહેવાય n x ની n minus 1. તો a x ની a minus 1. a raised to x નું સૂત્ર જ આપણે તૈયાર કર્યું છે, a raised to x log a, અચળ સંખ્યાનું વિકલન 0. માટે આપણો બેઠો જવાબ આખરે 0 લખવાનું નહીં, આપણે આપણો જવાબ આવી ગયો. આપણો ફાઇનલ જવાબ. એકવાર ધ્યાનથી જોઈ લો, પછી આપણે આગળ વધીએ. ચલો રેડી. 10 દાખલા આપણે આ વિડીયોમાં રાખીએ, 11માં આપણે બીજા વિડીયોમાં લઈએ. So thank you.